शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। વચનામૃત જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. વચનામૃત જ્ઞાન યજ્ઞ. વચનામૃતનો મહિમા થોડોક વિચારીએ આપણે. વચનામૃત શું છે? પરાવાણી, શ્રીજી મહારાજની પોતાની પરાવાણી, એનું નામ વચનામૃત. ઈષ્ટદેવ એમણે પોતે ગઢડા, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અમદાવાદ, વરતાલ વગેરે ગામોમાં બિરાજમાન થઈને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને 4 સદગુરુઓએ ગ્રંથસ્થ કર્યો. શ્રીજી મહારાજે એને માન્યતા આપી. એનું નામ વચનામૃત. વચન છે એ જ અમૃત છે. જે વખતે જે વચનામૃતો બોલ્યા એ તરત જ નંદ સંતોની કલમે ગ્રંથસ્થ થઈ ગયા. તમે લાઈવ કહો છો ને, લાઈવ. વચનામૃત એટલે લાઈવ છે. બોલ્યા અને તરત જ લખાયું. જેમ બોલ્યા એમ લખાયું. વર્ષ લખ્યું, મહિનો લખ્યો, તિથિ લખી, ગામ લખ્યું, નામ ઠામ લખ્યું, કેનો દરબારગઢ લખ્યો, કેવા વસ્ત્ર, કેવી મૂર્તિ, કેમ બેઠા હતા, કોણે પ્રશ્ન પૂછ્યો, કોને જવાબ આપ્યો. સાબિતી સહિત સભાઓ લખી, સાબિતી સહિત ઉપદેશને આલેખ્યા. એનું નામ વચનામૃત. અનેક સંપ્રદાયો થયા હશે, અત્યારે છે, ભવિષ્યમાં થશે. પોતાના ઈષ્ટદેવની વાણી આવી રીતે ગ્રંથસ્થ થઈ હોય અને આપણને પ્રત્યક્ષપણે મળી હોય એ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન
એની આ અલૌકિક રીત અને અસીમ કૃપા આપણા ઉપર. ચરિત્ર હોય નહીતર ભગવાને ચરિત્ર કર્યા હોય અને લેખકોએ લખી લીધા હોય. આ તો પરાવાણી, જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું ભારોભાર નિરૂપણ છે, જેમાં સ્વરૂપ નિષ્ઠા, આત્મનિષ્ઠા, જીવનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ, પરબ્રહ્મનું સ્વરૂપ, આનું જેમાં નિરૂપણ છે એનું નામ વચનામૃત. વચનામૃતનો મહિમા કેવો હોય? વાંચતા બધાને આવડે, વાત કરતા કોઈને ન આવડે. આ વચનામૃતનો મહિમા. આમ વાંચો, આમ સાંભળો ને આમ ભૂલી જાઓ, એનું નામ વચનામૃતનો મહિમા. યાદ ન રહે એ અલૌકિક હોય, સમજાય નહીં એ અલૌકિક હોય. વચનામૃતનો મહિમા આમ કહી શકાય. છતાંય શાંતિ પમાડી દે. યાદ રહે નહીં, સમજી શકો નહીં, સમજાવી શકો નહીં, છતાંય વાંચો અને સાંભળો અને શાંતિ પમાડી દે. આવું શાસ્ત્ર ક્યાંય સાંભળ્યું છે, જોયું છે? સિદ્ધાંતનું શાસ્ત્ર, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતનું શાસ્ત્ર, એમનું રહસ્ય વચનામૃતમાં, એમનો સિદ્ધાંત, એમની રુચિ આવી જાય અંદર. એને આચરણ કેવું ગમે છે, એને વિચારો કેવા ગમે છે. આચરણ અને વિચારો સહિત એમના સિદ્ધાંત અને રુચિનો સમન્વય જેમાં છે એને વચનામૃત કહેવાય. બરાબર અવાજ નથી લાગતો, ગળું ખેંચાય છે. ખ્યાલ આવ્યો મહિમાનો? ન સમજાય અને ન યાદ રહે, છતાંય શાંતિ પમાડે એ વચનામૃતનો મહિમા. જે સાહિત્ય યાદ રાખી શકો, જે સાહિત્યને સમજી શકો, એનાથી તો શાંતિ થાય. જે વસ્તુ જમવામાં આવે, ભોગવવામાં આવે, અનુભવમાં આવે, એ તો ભૂખ ભાંગે. પણ જમો નહીં ને હામું જોવો અને ભૂખ ભાંગી જાય, એ ભોજન કેવું હશે? ખાલી ભોજનનું નામ સાંભળો અને ભૂખ ભાંગી જાય, ખાલી ભોજનનું વર્ણન કરો અને ભૂખ ભાંગી જાય, એ ભોજન કેવું હશે? એ ભોજનનું નામ વચનામૃત. કરવું છે આ ભોજન? હે, અદ્ભુત શાસ્ત્ર છે, અદ્ભુત.
અલૌકિક સાક્ષાત સવિતામાં વચનામૃતનો એટલો મહિમા લખ્યો છે. વચનામૃતની વાતો ઇન્દ્રિયોના દ્વાર બંધ કરવા માટે છે. ઇન્દ્રિયોના દ્વાર બંધ કરવા માટે છે. વિષયોને ટાળવા માટે છે. વચનામૃતની વાત નિષ્ઠા માટે છે. વચનામૃત વાંચ્યું, સાંભળ્યું, સમજ્યો, એને કાંઈ વાંચવું બાકી રહેતું નથી, સાંભળવું બાકી રહેતું નથી, સમજવું બાકી રહેતું નથી. સમજાણો વચનામૃતનો મહિમા. શ્રીજી મહારાજ વાતો કરે છે, હું સાંભળું છું, એનું નામ વચનામૃત. શ્રીજી મહારાજ પોતે વાતો કરે છે, હું સાંભળું છું. ગઢપુરમાં મહારાજ બિરાજમાન થયા છે, સંત હરિભક્તોની સભા બેઠી છે, એ સભામાં હું બેઠો છું અને શ્રીજી મહારાજ બોલે છે અને હું સાંભળું છું. બસ આનું નામ વચનામૃત. બધું ભૂલી જવું જોઈએ. શું ભૂલી જવું જોઈએ? સગા સંબંધી, શરીરના સુખ, એ તો ભૂલી જ જવા જોઈએ. વચનામૃત સિવાય બીજા શાસ્ત્રોય ભૂલી જવા જોઈએ. ત્યારે વચનામૃતનો મહિમા સમજાણો કહેવાય. કૌરવો બહુ ઝાઝા હતા, શ્રી કૃષ્ણ નહોતા. પાંડવો 5 જ હતા, પણ એની પાસે શ્રી કૃષ્ણ હતા. વચનામૃત એક જ, અદ્વિતીય, અજોડ, અનુપમ. એની ઉપમા કોઈ સાથે ન અપાય, કોઈની ઉપમા એની સાથે ન અપાય. વચનામૃતની ઉપમા કોઈ શાસ્ત્ર સાથે ન અપાય અને કોઈ શાસ્ત્રની વચનામૃત સાથે સરખામણી ન કરાય. અજોડ, અદ્વિતીય, જેની જોડ નહીં. શ્રીજી મહારાજ પોતે બોલે અને પ્રિન્ટરો પ્રિન્ટ કરી લે તરત જ. 4 પ્રિન્ટરો ચાલતા હતા અને એવા પ્રિન્ટરો કોઈ દી વાયરલેસ, શું કહો છો, વાયરસ આવે નહીં, લાઇટ બંધ થાય નહીં. આ તમારા આમાં આ બધા ખોખા પ્રિન્ટરો ફિન્ટરો તો વાયરસ આવી જાય. લ્યો, કારણ કે વીજળીનો ઝટકો આવ્યો તો ઉડી ગયું. અમારે ઓલું કાંઈ કહે, પીયુસી કે શું કહે છે, હા, દરરોજ રાજકોટ હોય, એક રાજકોટ હોય ને એક ન્યા હોય. સીપીયુ, એ સીપીયુ કાં રાજકોટ હોય દવાખાને ને કાં જુનાગઢ દવાખાને હોય, અને કાં ડોક્ટર ત્યાં જાય માંદો થઈ ગયો હોય. આ એ પછી શું ભાઈ કરે દર્દી? આ 4 દંડ સંતોનું કોઈ દી કાંઈ બગડે જ નહીં. શ્રીજી મહારાજ બોલ્યા અને છપાઈ ગયું. શ્રીજી મહારાજ બોલ્યા અને છપાઈ ગયું. યથાર્થ, જેમ બોલે એમ તરત જ, જેમ બોલે એમ તરત છપાઈ જાય. અલૌકિક વાણી
અલૌકિક પ્રિન્ટરો, હે, અલૌકિક એના કાગળ, અલૌકિક એની કલમો. આવો વચનામૃતનો મહિમા છે. કેટલા વાંચતા હશે આમાં, કેટલા હવે વાંચશે એ સમજવાનું રહ્યું. વચનામૃત એટલે વચનામૃત, બસ એમ કહી શકાય એનો મહિમા. અનેક સંપ્રદાયો થયા, થાય છે, થશે. અનેક અવતારો આવ્યા, આવે છે, આવશે. વચનામૃત કોઈ લાવ્યા નથી ને કોઈ લાવશે નહીં. પુરુષોત્તમ નારાયણ અજોડ, એની જોડ નહીં, એ અજોડ વચનામૃત લઈ આવ્યા. અજોડ, અજોડથી અજોડનો જન્મ થાય. અદ્વિતીયથી અદ્વિતીય તત્વ ઉત્પન્ન થાય. અવિનાશી તત્વથી અવિનાશી તત્વ થાય. આવો મહિમા છે વચનામૃતનો. આપણને ઘડી પર એમ થાય હું મથાળામાં સંવત લખીને, તિથિ લખીને, મહિનો લખ્યો, શું જરૂર હતી આની? જરૂર નહીં. એ સાબિતી છે કે આ લેખ કોઈ કલ્પિત નથી. કલ્પના કરીને લખાણ નથી થયું. આ સાબિતી વાઇજ કેનો દરબારગઢ, કેના દરબારગઢમાં શેના ઉપર ક્યાં મુખારવિંદે વિરાજમાન, કેવા કપડાં, કેવી કંઠી, કેવો તિલક ચાંદલો, કેવા પુષ્પના હાર, કેવા વસ્ત્રો, વાઘા, કેવા ઘરેણા, શેના ઉપર બેઠા, કેમ બેઠા. લ્યો, પંચાળામાં તકિયા ઉપર ચડીને બેઠા. તકિયા ઉપર બેહાતું હશે ક્યાંય? બેહાય તકિયા ઉપર? તકિયા ઉપર બેઠા. વિચાર કરો. અને એ સંતોએ લખી નાખ્યું. શ્રીજી મહારાજ નહીં એમ નહીં તકિયા ઉપર ન બેહાય એમ, લખનારા નહીં એમ નહીં આમ ન લખાય એમ. વિચાર કરો. બસ આનું નામ અલૌકિક. તમે તકિયા ઉપર બેસી શકો? ન બેસી શકો ને. બસ કારણ કે લૌકિક છે. કેટલા એની લાજ શરમ આડી આવે. આ તો અલૌકિક, લોકથી પર. એને કેની લાજ, કેની બીક, કેનો દાબ. તકિયા ઉપર ચડ્યા લ્યો અને તકિયા ઉપર બિરાજમાન થયા. પંચાળાના પહેલા વચનામૃતમાં આમ ઊભો રાખીને બેઠા હશે કે આમ આડો રાખીને ઘોડો પલાઈ ગયો હશે? શું કર્યું હશે મહારાજે? બસ એટલો જ વિચાર કરી લો તમે. તકિયા ઉપર બેસી શકે કોઈ? તકિયો બેહવા માટે છે કે ટેકા માટે છે? પાછળ ટેકો રાખવા માટે તકિયો છે, કે બેહવા માટે હોય? બેહનારા તો નિર્ભય, તકિયા ઉપર બેસનારા તો નિર્ભય, અલૌકિક, માયાથી પર. તકિયા ઉપર બિરાજમાન થયા છે એમ લખનારા અલૌકિક, માયાથી પર. શ્રીજી મહારાજની એકો એક ક્રિયા એને અલૌકિક હતી. આપણે ત્યારે હશું પંચાળાની સભામાં,
એટલે શંકા થઈ છે કે મહારાજને બેહતાય આવડતું નથી, એટલે આ જો ને રોદા લઈ છે મંદીમાં ને તેજીમાં. જો ને આ લંઘાઈ ગયા, હાવ ઘેહોડા જેવા થઈ ગયા, અડધા તો બફાઈ ગયા હાવ બિચારા. આપણને શંકા થઈ છે, પાછા આવ્યા છે. હજી શંકા થાય છે તો ફેરા કરવાનું એમનું. હા, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ખલુ દુસ્સારે ઈહ સંસારે. બસ જન્મ મરણને ગર્ભવાસ, જન્મ મરણને ગર્ભવાસ, આમ ચાલ્યા જ કરવાનું. જો વચનામૃતમાં અલૌકિકપણું નહીં થાય, વચનામૃતના ઉદ્ગાતા ભગવાન સહજાનંદ સ્વામી એમાં જો અલૌકિકપણું નહીં થાય, એની પરાવાણી નહીં મનાય, એમાં હેત નહીં થાય, તો આમનામ થયા કરવાનું ભાઈ. સમજાણો વચનામૃતનો મહિમા. ઈષ્ટદેવની સ્વયં વાણી, પરાવાણી. કોઈએ કાંઈ ગ્રંથ લખ્યો હોય, કાંઈ શાસ્ત્ર લખ્યું હોય, લખનાર પોતે સહી કરે ને એમાં એ સમાજમાં બહુ મહત્તાવાળી વાત છે. પોતે સહી કરે, લખનાર પોતે સહી કરે, બોલનાર પોતે સહી કરીને આપે. એ બહુ મહિમાવાળો ગ્રંથ કહેવાય. શ્રીજી મહારાજ પોતે જ બોલ્યા, પોતાની સાનિધ્યમાં સંતો પાસે લખાયું અને પોતે જ એની માન્યતા આપી. એટલે વચનામૃતની મહત્તા બહુ છે. જો લીલા ચરિત્રોની વાત કરી શકાય, ઉપદેશની વાત કરી શકાય, ધર્મની વાત કરી શકાય, નિયમ પાળવાની વાત હવ કરતા હોય, તમે કયો આ વચનામૃત ઉપર વાત કરો એમ કયો, એ કેમ થાય? સાક્ષાત સવિતામાં એક ઠેકાણે એમ કહ્યું છે, જેટલા શરીરના સુખને ત્યાગ કરી શકો એટલી જ વચનામૃતની વાત કરી શકો. શારીરિક સુખનો ત્યાગ થાય તો જ વચનામૃતની વાત કરતા આવડે. જેને શારીરિક સુખનો અભાવ થાય, જેને સાંસારિક સુખનો અણગમો થાય, એને વચનામૃતની વાત કરતા આવડે. વચનામૃતનું જ્ઞાન અને વચનામૃતની યાદી એમાં ફેર બહુ છે. આ વચનામૃતમાં આમ કહ્યું છે, આ વચનામૃતમાં આમ કહ્યું છે, આ વચનામૃતમાં આમ કહ્યું છે. એ વચનામૃતની યાદી કહેવાય, યાદી કહેવાય, જ્ઞાન નો કહેવાય. જ્ઞાન તો એને કહેવાય એનો મર્મ સમજાવી શકે, એનું રહસ્ય સમજાવી શકે, એનું નામ જ્ઞાન કહેવાય. સર્વોપરીના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે એ સર્વોપરી શબ્દો. બોલનાર સર્વથી પર, એના બોલેલા વચનો પણ સર્વથી પર. તમારામાં આગળ મંડી ઊભા કરો, બોલો તો એટલે ખ્યાલ આવી જાય ક્યાં દેશનો છે. અમરેલી જિલ્લાનો હોય તો ખબર પડી જાય. એ ભલે ને કરોડપતિ હોય તો એ જ ભાષા હોય, એમાં ભાષામાં ફેર ન પડે. અમરેલી જિલ્લાવાળા, ભાવનગર જિલ્લાવાળા,
એ બદલે જ નહીં, એની ભાષા ન બદલે. ખબર પડી જાય કે અમરેલી જિલ્લાનો છે, ભલે ને એન્જિનિયર હોય, ભલે ને ડોક્ટર હોય. ભાવનગર જિલ્લાનો હોય તો ખબર પડી જાય કે આ ભાવનગર જિલ્લાનો છે. પછી કરે ભાવનગર જિલ્લાવાળા. ભાલના હોય તો એ ખબર પડી જાય, આઈનપા એમ કરે ભાલવાળા એમ કે. અમારા સોરઠવાળા કે વાહ વાહ વાહ. અમારે પીપલાણા વાળાનું કોઈને પીપલાણા બોલતા નહોતું આવડતું. મેં શીખડાયું, પીપલાણા નો આવડે, પીપરાણા કરે. પીપરાણા ગોરી, ગોરો, કારો, ગોર. એ ગોર નહીં, ગોર તો બ્રાહ્મણને કહેવાય. આ ગોળ બોલાય, ગોળ. અળ બોલતા જ આવડે નહીં સોરઠવાળાને. પીપલાણા વાળાને અળ બોલતા જ ન આવડે. એ અળને ઠેકા રજ બોલે. એ બોલી ઉપરથી ખબર પડી જાય કયો દેશ છે ને કઈ જ્ઞાતિ છે. એમ સર્વોપરીના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે એ શબ્દો સર્વોપરી હોય. ખ્યાલ આવ્યો? અદ્ભુત ગ્રંથ છે. નો વાંચતા હો એ બધા વચનામૃત વાંચવાના નિયમ રાખજો. કાંઈ યાદ રાખવું નથી, કાંઈ સમજવું નથી. એટલો જ વિચાર કરવાનો. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન છે, સંત હરિભક્તોની સભા બેઠી છે, એ સભામાં હું પણ બેઠો છું. શ્રીજી મહારાજ વાતો કરે છે, હું સાંભળું છું. એટલી માનસી પૂજા કરીને, ધ્યાન કરીને આવી રીતે બસ વચનામૃત વાંચવાની શરૂઆત કરવાની. કેવળ વાંચવાથી, કેવળ સાંભળવાથી પરમ શાંતિ થઈ જાય. એનું નામ વચનામૃત. સમજી લ્યો. પછી તમે સમજાતું નથી ને યાદ રહેતું નથી, આવા ગોટા શા માટે વાળો છો? આવી ફરિયાદ શા માટે કરો છો? વચનામૃત સમજાતું નથી, વચનામૃત યાદ રહેતું નથી. આ કાંઈ બોલવાની, આવી કલ્પના કરવાની કાંઈ જરૂર જ નથી. આવી રીતે હિંમત હારીને બેસી જવાની કાંઈ જરૂર જ નથી. વાંચો અને સાંભળો, શાંતિ થઈ જવાની છે. પછી સમજો તોય ભલે, ન સમજો તોય ભલે, એ વાત આગળ રહી. સમજવું કે ન સમજવું, યાદ રાખવું કે ન યાદ રાખવું. એકવાર વાંચવા જ માંડો, શાંતિ થઈ જાય છે, પરમ શાંતિ થઈ જાય છે. શ્રીજી મહારાજ સામે આવીને બેસી જવાના છે. મહારાજ વાતો કરે છે અને હું સાંભળું છું. બસ આમાં શું વાંધો ભાઈ? જો હામાં બેઠા, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, લ્યો પાઘ બાંધી હતી. 1876ની સાલ હતી. માગશર સુધી ચોથને દિવસે વચનામૃતનો પ્રાગટ્ય દિવસ. માગશર સુધી ચોથને દિવસે મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. લ્યો ગુલદાવદીના પુષ્પના હાર પહેર્યા હતા. ગુચ્છ પાઘમાં તોરા વિરાજમાન હતા. કાન ઉપર ગુચ્છ વિરાજમાન હતા. હાથમાં ફૂલનો ગજરો ધારણ કર્યો હતો. ફૂલના બાજુબંધ પહેર્યા હતા. પછી શ્રીજી મહારાજ બોલવા માંડ્યા, નું સાંભળવા માંડ્યો. રે આનો યાદ રે, એ તો વરરાજો યાદ રે, આ યાદ રે. હળેલ યાદ રાખ્યું છે, પછી હળેલ જ હોય ને, હું એમાં બીજું યાદ જ હળેલ રાખ્યું છે. હળ્યા વગરનું તો યાદ રાખ્યું જ નથી કાંઈ. હવ ને વરરાજો જ યાદ છે. કાલે ટીવીમાં હું આવ્યું હતું ને આજે હું આવશે સમાચારમાં. બસ હા, આવા ને આવા
ઉકરડા ડૂચા ને કાદવ ભર્યા છે માલિપા, હું વચનામૃત યાદ રહી. વચનામૃત ક્યાંથી વાંચે? છાપા વાંચવામાંથી નવરો થાય નહીં, સ્ટોરી બુક વાંચવામાંથી નવરો થાય નહીં, રામાયણ વાંચવામાંથી નવરો થાય નહીં, ભાગવત વાંચવામાંથી નવરો થાય નહીં, દેવી પુરાણ વાંચવામાંથી નવરો થાય નહીં, ગરુડ પુરાણ ને ઓલું પુરાણ ને ઓલું પુરાણ, હજી પુરાણમાંથી બહાર નીકળ્યો નથી. એ કેદી વચનામૃત વાંચે? આમાં મજા બહુ આવે. કા મહાભારતની લડાઈમાં મજા બહુ આવે. ઇન્દ્રિયોને પ્રોત્સાહન મળે ને, ઇન્દ્રિયોને પોષણ મળે, ઇન્દ્રિયોને પોષણ મળે એમાં બહુ મજા આવે. અને આમાં તો હું વાંચે એટલે ઇન્દ્રિયો બંધ, બુદ્ધિ બંધ, એટલે યાદ રહેતું નથી. બુદ્ધિ બંધ થઈ જાય એટલે જ બુદ્ધિ યાદ રાખી શકતી નથી. જો આવો વચનામૃતનો મહિમા છે. વચનામૃતના વ્યસની બનો તો જ શ્રીજી મહારાજના વ્યસની બની શકશો. વચનામૃત અને શ્રીજી મહારાજ બે જુદા નથી, એક જ છે. તમે અને તમારો શબ્દ જુદો નથી, બે એક જ છે. શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના વચનામૃતો જુદા નથી, બે એક જ છે. વચન રૂપી અમૃત અમર કરી દે. એકનું વચન સાંભળો તો મૃત્યુ થાય, અને એકનું વચન સાંભળો એટલે અમર, અમૃત અમૃત છે એટલે અમર થઈ જાઓ. બોલો, કયું વચનામૃત વાંચવું નક્કી કર્યું છે કાંઈ? ઠીક. સારંગપુરનું 11મું નીકળ્યું છે. સારંગપુરનું 11મું વાંચી. લોયાનું 7મું અઘરું પડશે બહુ આ બધાને. સારંગપુરનું 11મું વાંચી. પછી મને મહેનત બહુ પડે, બહુ સાદું કરવામાં. આ બધા સમજે એવી ભાષા બનાવવામાં મને મહેનત બહુ પડે, થાકી રહું. પછી હું આજ માઇકમાં સંતોષ નથી, આજ બહુ થાક લાગશે. મારા ગળાને ખેંચે છે માઇક. પુરુષ પ્રયત્નનું અને પરમેશ્વરની કૃપાનું. સારંગપુરનું 11મું. સારંગપુરનું 11મું એટલે સારંગપુર નામનું ગામ. ત્યાંના મુખ્ય ભક્ત હતા જીવા ખાચર. જીવા ખાચરે પોતાનો દરબારગઢ ને મિલકત બધું મહારાજને અર્પણ કરી દીધું. સારંગપુરના 12 વચનામૃતો છે. લોયાના 18 છે. લોયા ગામના 18 વચનામૃતો છે. સારંગપુરના 18 વચનામૃત છે. લોયાના 18 વચનામૃત છે. કારિયાણીના 12 વચનામૃત છે. એટલે 12 દિવસની વાતો. પંચાળાના માત્ર 7 છે. અમદાવાદના 3 વચનામૃત છે. ગઢડા ગામના 3 વિભાગથી વચનામૃતો છે. ગઢડા પ્રથમ પ્રકરણના 78 છે.
ગઢડા મધ્ય પ્રકરણના 67 છે અને ગઢડા અંત્ય પ્રકરણના 39 વચનામૃત છે. વરતાલના 20 વચનામૃતો છે. આમ 262 વચનામૃત છે. એમાં કેટલાક વચનામૃતોમાં શ્રીજી મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યા છે, પોતે ઉત્તર આપ્યા છે. કેટલાક પ્રશ્નો સંતોએ શ્રીજી મહારાજને પૂછ્યા છે, શ્રીજી મહારાજે ઉત્તર આપ્યા છે. કેટલાક પ્રશ્નો શ્રીજી મહારાજે પોતે પૂછી પોતે જ ઉત્તર આપ્યા છે. કેટલાક પ્રશ્નો સંતોએ હરિભક્તોને પૂછ્યા હોય, શ્રીજી મહારાજે જવાબ આપ્યો હોય. કેટલાક પ્રશ્નો સંતોએ હરિભક્તોને પૂછ્યા હોય, શ્રીજી મહારાજે જવાબ આપ્યો હોય. અહીંયા સારંગપુરનું 11મું વચનામૃત પુરુષ પ્રયત્નનું અને પરમેશ્વરની કૃપાનું. આ મથાળું, આ વાત આ વચનામૃતમાં આવશે. બધા યાદ રાખજો, પૂછવામાં આવશે. પદ્ધતિસર યાદ રાખવું અને એને જ બોલવું. હું પૂછું તો ન યાદ હોય પદ્ધતિસર તો બેસી જવું. યાદ રાખવાની રીત, કયા ગામમાં વિરાજમાન છે મહારાજ, કોના દરબાર ગઢમાં, કેવા વસ્ત્ર, ક્યાં મુખારવિંદે બેઠા, શેના ઉપર બેઠા. પછી વાત શરૂ થાય ત્યારે કોણે પ્રશ્ન પૂછ્યો, શું પ્રશ્ન પૂછ્યો, કોણે જવાબ આપ્યો અને શું જવાબ આપ્યો. આવી રીતે વચનામૃત યાદ રખાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત વાંચો એટલે ઓછામાં ઓછું એટલું મંગળાચરણ કરવું જોઈએ. આવી રીતે વચનામૃત વાંચવું શરૂ કરાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે આમ બોલીને. સંવત 1877 શ્રાવણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ સારંગપુરનો 11મું ભાદરવી અમાસનું વચનામૃત, શ્રાવણ વદી અમાસ. પિતૃઓને પાણી રેડવાની અમાસ. ભાદરવી અમાસે બધા પાણી રેડો ને, એ અમાસ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. સાંભળજો બરાબર, હું અટકી અટકીને વાંચું છું. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેવી રીતે ભાઈ સાંભળો છો વચનામૃત? કયો જી પોપટભાઈ? નહીં, કેવી રીતે સાંભળો છો, કેમ સંભળાય? શ્રીજી મહારાજ બોલે છે અને હું સાંભળું છું. વચનામૃત વાંચતી વખતે, સાંભળતી વખતે આવી રીતે વાંચો ને આવી રીતે સાંભળો. બીજો કયો વિચાર?
વચનામૃત એક જ આ દુનિયામાં છે, બીજું કાંઈ નથી. બીજા શાસ્ત્રો સાંભળવા વાંચવાનો દોડ છોડી દો. ઓલું શાસ્ત્ર કેવું હશે એને હું જાણી લઉં, ઓલું શાસ્ત્ર કેવું હશે એને હું જાણી લઉં, કાંઈ જરૂર નથી. ગીતા, ભાગવત, રામાયણ આપણે જરૂર નથી કાંઈ. જરૂર નથી એટલે નથી જ. સૂર્યની દીવાની જરૂર ક્યારે પડે? ભાઈ આ ટ્યુબલાઇટની જરૂર ક્યારે પડે? રાત્રે. રાત્રે જરૂર પડે, સૂર્ય ન હોય ત્યારે. સૂર્ય ઉગે એટલે દીવા બંધ કરી દેવા જોઈએ. આ વચનામૃત સૂર્ય ઉગ્યો છે. કેદી ઉગ્યો? 1876 માગશર સુધી ચોથને દિવસે. 1876 માગશર સુધી ચોથને દિવસે થી દીવા બંધ કરી દેવા જોઈએ. બધેથી વૃત્તિઓ પાછી વાળો અને વચનામૃતમાં જ કેન્દ્રિત કરો. જેમાં આપણા શાસ્ત્રનું નામ જ નથી, જેમાં આપણા શાસ્ત્રનો સુગંધ નથી, આપણા ઈષ્ટદેવનો સુગંધ નથી, જેમાં આપણા ઈષ્ટદેવનો શબ્દ પણ નથી, જેને આપણા ઈષ્ટદેવનો લેશ માત્ર સંબંધ નથી, એનાથી આપણને શું ફાયદો થાય? સમજાણું ભાઈ? એનાથી આપણને શું ફાયદો થાય? પતિવ્રતા સ્ત્રીને બીજો કરોડપતિ હોય પણ એનાથી એને શું ફાયદો? પતિવ્રતા સ્ત્રીને, પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ પાસેથી સુખ મળે એટલો જ ફાયદો, બીજાથી કાંઈ ફાયદો નહીં. તમે એક સ્વામિનારાયણના નિષ્ઠાવાન થાવ તો વચનામૃતમાં જ તમારી બધી ઇન્દ્રિયોની વૃત્તિ વચનામૃતમાં જ કેન્દ્રિત થવી જોઈએ. વચનામૃત બારું કાંઈ નથી. વચનામૃત મળ્યું એને બીજા શાસ્ત્રની જરૂર નથી. સ્વામિનારાયણના શબ્દો સાંભળવા મળ્યા એને બીજાના શબ્દો સાંભળવાની અપેક્ષા હોવી જ ન જોવી, રહેવી જ ન જોઈ. સાંભળ્યું? શું કીધું? ભલે હારામાં હારું હોય, આપણા ઈષ્ટદેવનું એમાં કાંઈ નથી. ભલે હારામાં હારું, આપણા ઈષ્ટદેવનું એમાં કાંઈ નથી. ભલે 6 શાસ્ત્રો હોય, ભલે 18 પુરાણ હોય, ભલે ઇતિહાસ રામાયણ મહાભારત ભલે ગમે તે હોય, આપણા ઈષ્ટદેવનો બોલેલો શબ્દ એમાં છે કોઈ? ત્યારે આ વચનામૃત ગમે ત્યાંથી ખોલશો, વચનામૃત એટલે ભાઈ સાકરનું નાળિયેર, સાકરનું નાળિયેર ગમે ત્યાં તમે બટકું ભરો ગળ્યું જ લાગે. આ ઓલા નાળિયેર બજારમાં વેચાય એમાં તો ઉપરથી છાલ કાઢવી પડે, કા પછી કાચરી અંદર હોય, પછી ટોપરું આવે. આ તો હાકરનું નાળિયેર.
વિચાર તો કરો. અમે આમ ટૂંકું કરીએ છીએ, તમે હું કામ લાંબુ કરવા માગો છો? ખબર પડતી નથી કાંઈ. અમથા એમ કે છે કે અમારે બુદ્ધિ નથી, સમય નથી. અમથા એમ કે આવરદા નથી. તો બુદ્ધિ નથી, સમય નથી, આવરદા નથી, તો પછી ટૂંકું કરો ને. તો ટૂંકું કરો ને, હું કામ લાંબુ લાંબુ કરો છો? સાંભળ્યું આ ભાઈ? તમે લાંબુ કરો, ટૂંકામાં છો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સદગુરુ ને સત્શાસ્ત્ર એને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય, દ્રઢ શ્રદ્ધાવાન હોય, અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય, અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય અને તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પાછી ઉગે નહીં, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. આ મહારાજે જવાબ આપ્યો. બોલો, કોને યાદ રાખ્યું? ભૂમિનભાઈ બોલો તમે. નથી યાદ રાખ્યું. શું વિચાર કરતા હતા? તમારા વિચારને પકડી શકો છો તમે? છગનભાઈ, પોપટભાઈ, કિશોરભાઈ, તમે કઈ યાદ રાખ્યું? કયો જઈ? $1876 નહીં, પહેલા હું તમને વિભાગ પાડી દઉં. પ્રથમ પ્રકરણના 78 વચનામૃત છે, એમાં 77 વચનામૃત સુધી 76ની સાલ છે. 1876 77 સુધી. 78મું વચનામૃત 1877નું એક જ. પછી સારંગપુરના બધા 1877ની સાલના. આમ યાદ રાખો. બધું મારી પાછી કાઢો. અંદર કદડો ભર્યો છે, કાઢો હવે, નકર આમનમ હળી જાઓ, આમનમ હળી જાઓ, કોઈ ભાવ નહીં પૂછે. બાયડી પડખે નહીં આવે, હળશો પછી. કોઈ પડખે ચડવાનો નથી, હળશો પછી. માલી પાછી પેલા કાઢો જે ભર્યું છે. આ જો કાંઈ યાદ નથી રહેતું કારણ એ છે મારી પાસે ભર્યું છે ધરબી ધરબી, ખૂબ ખાધું હોય ને પછી એક અડધો લાડવો દો તો ખાય કોઈ? ભાઈ હવે કાંઈ નહીં, બસ હાથ જોડી જાય. હો ભાઈ, અરે ગળા સુધી ખાઈ લીધું, એમ ગળા સુધી કદડો ભર્યો છે. તમે બધાય ગળા સુધી કદડો ભર્યો છે. હવે એવો રેચ લ્યો, કાંઈક મોઢેથી ને કાંઈક વાહેથી ફળાફળ નીકળવા માંડે અને સાફ થઈ જાય આખું કલેવર. ઇન્દ્રિયો, અંતઃકરણ, બુદ્ધિ
મન ચિત્ત બધું સાફ થઈ જાય એવો કાંઈક રેચ લ્યો. બોલો હાલો, કોને યાદ છે ભાઈ? હાવ હરખું યાદ હોય એ બોલો. કોણે પ્રશ્ન પૂછ્યો? ચાલો એટલો હું પ્રશ્ન પૂછું છું, ખાલી નામ જોઈ મારે. કોણે પ્રશ્ન પૂછ્યો છે? ખાલી નામ જોઈ બોલો. ઉકાભાઈ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો છે? ચાલો એનો જવાબ દો. કોણ દે? ઊંચો હાથ કરો આવડતો હોય. હા કયો, ઊભા થઈને કયો, સંભળાય હરખું. બીજો કોણે ઊંચો હાથ કર્યો હતો? હા બોલો. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રમાં જે પુરુષ પ્રયત્ન કહ્યું છે એ પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે? હવે પુરુષ પ્રયત્ન એટલે હું, કૃપા એટલે હું, એ કયો તો કોણ કહેશે? છે કોઈને ખબર? હા કયો. હે શું કે? હા, આપણે પોતાને જે કામ કરવાનું એને પુરુષ પ્રયત્ન કહેવાય. કૃપા એટલે કાંઈ ન કરી અને કામ થઈ જાય એનું નામ કૃપા. પુરુષ પ્રયત્ન એટલે આપણે પાલન કરવાનું, બ્રહ્મચર્ય પાળવું, આત્મનિષ્ઠા રાખવી, શ્રદ્ધા રાખવી, વૈરાગ્ય રાખવો, નિયમ પાળવા, અહિંસા ધર્મ પાળવો, આના પુરુષ પ્રયત્ન. પરિશ્રમ કરવો એનું નામ પુરુષ પ્રયત્ન. અને કૃપા એટલે પુરુષ પ્રયત્ન એટલે કોષ હાકી અને પિત્ત કરવું. કૃપા એટલે વરસાદ વરસે અને બનાવવાનું. વરસાદ વરસે આખી પૃથ્વીને પલાળી દી અને કોષ હાકો તો બસ એ 2 વીઘા માંડ ઘઉં થાય. એ પુરુષ પ્રયત્ન. આ પુરુષ પ્રયત્ન અને કૃપા. પૈંડ કામે તો પેટ ભરાય. પૈંડ કામે એટલે પેટ ભરાય, આ પુરુષ પ્રયત્ન. ધન કામે ને ઢગલા થાય. એને રૂપિયા જ કામતા હોય, મિલકત જ કામતી હોય. શેઠ તો 5 વાગે ખાલી આંટો મારવા જાય, બસ એ કૃપા. અને પૈંડ કામે પેટ ભરાય. જો આ ડૂકી રહ્યા ને બધાય, પૈંડ કામનારા ડૂકી રહ્યા બધાય. કા હવે તો આ હલવાણા બાપડા ન્યાય કાંઈ કામ નથી. ગામડે ન્યાય કાંઈ કામ નથી, અહીંયા કંઈ કામ નથી. ભજન નહીં કરે, ફેલ વધવાના છે, ફેલ. બીજું કાંઈ નથી થવાનું. જોજો આનાથી કમાણી નથી અને ફેલ વધવાના છે. આમાંથી આ થવાનું છે. પાછા જીવન ધોરણમાં ફેર નહીં પડે. જીવન ધોરણમાં ફેર પડે એ પાડે એ બીજા. આ ભાઈડા, આ તો બધા ભાઈડા. નહીતર હવે કપડાં લે તો કપડાં સસ્તા લેવા જોઈએ ને. હવે કપડાં સસ્તા કોઈ નહીં લે. પછી અમને કે આશીર્વાદ આપો. ક્યાંથી કાઢવો આશીર્વાદ? ક્યાંય કોથળા ભર્યા છે આશીર્વાદના? પુરુષ પ્રયત્ન વગર કૃપા.
ફેર થયો, કોઈના જીવન ધોરણમાં ફેર થયો, એક જણો હું ઊભો થાવ, ખર્ચ ઘટાડ્યા હોય એવો કોક ઊભો થાવ, શાકભાજી સસ્તામાં સસ્તું લેવા મીંડા હોય મંદી આવ્યા પછી, એવા છે આમાં કોઈ? મંદી આવ્યા પછી કપડાં ખરીદ્યા હોય તો સસ્તા ભાવના ખરીદ્યા એવા છે આમાં કોઈ? માવા ખાતા હોય એ માવામાં ફેરફાર કર્યો, ખમણ અને લોચો ખાતા બંધ થયા. તમારા કરતા ઓલા તો આકાશમાં ઉડતા છે બહાર બેઠા ઈ, કારણ કે હાવ નવરા. હાવ નવરા ભેળા બેહે 10-15 ડોહિયું અને પછી ચાના તપેલા ચડાવે, ચૂહ્યા જ કરે, કૂતર્યા ચાટે એમ ચાટે. કૂતર્યામાં કાંઈ ફેર નહીં. યાદ રાખજો, કૂતર્યું અને ચા પીનારા હાવ હરખા છે, એમાં જરાય ફેર નથી. જેમ કૂતર્યા ચાટે એમ ચાટ્યા કરે ભેળા થઈને. હે આમાં હોત કેટલાય કૂતરા જેવા છે, આમાં હોત. સાંભળ્યું? એ ચાના ભગત એ બહાર બેઠા, એને તો કાંઈ વ્યવહારની અકલ નહીં હોય, કાંઈ એક છાંટોય ન હોય એમાં અકલનો. એમ સમજો ને, આ કોણ રૂપિયા લઈ આવે છે ને ક્યાંથી આવે છે ને આપણે કેમ વાપરવા જોઈએ કંઈ ખબર જ ન હોય. અને તમે પાછા હાથી, એના હાથી નોકર, મહિને કાંઈ દેવું પડે નહીં અને કાંઈ હાલ્યા જ કરે, કાંઈમાં જ કરે, કાંઈમાં જ કરે, કાંઈમાં જ કરે. કા ભાઈ વિચારજો હો બહુ. એક જણો ઊભો થાવ, ખર્ચા ઘટાડ્યા હોય એવો એક જણો ઊભો થાવ. આમાંથી કોઈ ખર્ચા ઘટાડ્યા? તમે ઘટાડ્યો કેવી રીતે? હવે મોટરસાયકલ નથી લઈ જતા, બરાબર. બીજા સાથે એને એવું નક્કી કર્યું છે મોટરસાયકલ એક દી હું લઈ જાઉં, એક દી તારી લેવી, એમ એક મોટરસાયકલ ઉપર 2 જણા જાય છે. જો એ ઘટાડ્યું કહેવાય. 15 દી ઓલાની મોટરસાયકલ, 15 તમારી, એમ ને? એ અહીં છે એ ભાઈ, બીજા છે કોઈ, બસ એ જો ઘટાડ્યું. તમે કેવી રીતે ખર્ચ ઘટાડ્યું? કપડાં ખરીદ્યા જ નથી, બસ આ તૂટી જાય પછી મારા પહેરજે. હાવ મફત પહેરવા. ઓલો દેવરાજભાઈ મને ત્યાં ઘરવા દે ની ખબર છે, શાહપુરમાં. દેશકાળ સમજતા શીખો, દેશકાળ સમજતા શીખો. દેશકાળ ન સમજે એ મૂર્ખ કહેવાય. વિચારજો બહુ. જેમ તેજી આપણા સુખ માટે છે એમ મંદી પણ આપણા સુખ માટે છે. સાંભળ્યું? હું સાંભળ્યું? જેમ તેજી આપણા સુખ માટે છે એમ મંદી પણ આપણા સુખ માટે છે. મંદી છે એ બ્રેક છે. અને તેજી છે
શું કરો એટલે ગાડી વધારે દોડે. વધારે દોડવું, તેજી છે એ દોડવા માટે છે, મંદી છે એ ધીમું હાલવા માટે છે. ખર્ચા ઘટાડો, એકવાર ખર્ચા ઘટાડો. આજે ઘરે જઈ બધા ઘરના સભ્યો ભેળા થઈ અને મીટિંગ કરો. ભલે કાયમ એકને એક શાકભાજી લેવું પડે, સસ્તું હોય એ લ્યો. સસ્તું હોય ને એ લ્યો, લ્યો. પછી તેલમાં બુડાડી દેતા હોય ને તો બુડાડાય નહીં. તેલ માપસર વપરાય, ખાલી સમકારો થાય એટલું. ફરસાણ ઓછા કરી નાખો, ફરસાણ. ગાંઠિયા જોઈ જ, કે ખમણ જોઈ જ, કે ભજીયા અમુક દિવસે કરવા જ પડે, કે થેપલા અમુક દિવસે કરવા જ પડે. થેપલા શું કાંઈ તેલ વગર થાય? કે અમુક દિવસે પૂરી કરવી જ પડે. આ જીવન ધોરણ ઘટાડતા શીખો. સ્વામિનારાયણ ભગવાન પણ સંતોને કહેતા, પાંચમની વીજળી થાય તો આગળ વધવું, પાંચમની વીજળી ન થાય પાછા ગઢપુર વહી આવવું. કઈ પાંચમ? અષાઢ સુધી પાંચમ. અષાઢ સુધી પાંચમે વીજળી થાય એટલે વરસ સારું જ થાય, આવી માન્યતાઓ છે. હજી અષાઢ સુધી પાંચમની વીજળી જોવા માણસો બેસે છે. અગાશી ઉપર પાણીની થાળી ભરીને બેસે, એટલે ગમે ત્યાં વીજળી થાય તો પાણીમાં દેખાય, એવી માન્યતા છે. અને પાંચમની વીજળી થાય એટલે વરસ સારું જ થાય. તો સંતોને કહેતા મહારાજ કે ફરવા જવું, વિચરણ ચાલુ રાખવું. પાંચમની વીજળી ન થાય પછી વિચરણ કરવા જવું નહીં, ગઢપુર આવીને ભજન કરવું અને અહીંયા રોટલા ખાવા. જો શ્રીજી મહારાજ પણ દેશકાળ પ્રમાણે રહેતા. એમ રહેતા શીખવું. આવડશે રહેતા. કેટલાય કપડાના શોખીન હોય, કેટલી જોડ કપડા રાખતા હોય. વાહનના શોખીન હોય, બૂટ ચંપલના શોખીન હોય, કેટલી જોડી બૂટ હોય, કેટલી જોડી ચંપલ હોય. જીવન ધોરણમાં મંદી લાવો. આવકમાં મંદી થઈ ગઈ હોય તો જીવન ધોરણમાં મંદી લાવતા શીખો. સ્વામી ધામમાં ગયા એ વર્ષે આપણને કીધું હતું ને બધાને, તેલવાળું ખાવું નહીં, ઘીવાળું ખાવું નહીં, લીલોતરી શાકભાજી ખાવા નહીં, દૂધ ખાવું નહીં. એટલે પછી સ્વામી ધામમાં ગયા પછી આપણે ચાલુ કર્યું હતું. કઈ કર્યું હતું? સરકાર દુકાળ જાહેર કરે તો આમ વર્તવું, દુકાળ ન હોય તો રાબેતા મુજબ જીવન રાખવું. પછી દુષ્કાળ જાહેર થયો હતો
પછી અમે ઘણા સંતો અને અનેક હરિભક્તોએ આવા નિયમ રાખ્યા હતા. તેલ ઘી વગરની રોટલા કરતા, લીલોતરી શાકભાજી ન ખાતા, હરિભક્તોને ઘરે જાતા બહાર શહેરમાં તો શહેરમાં એમ એવી રીતે નિયમ પાળતા. દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી અને આવક પ્રમાણે ખર્ચ કરવું. અણોહરું ન થઈ જવું, આકુળ વ્યાકુળ ન થઈ જવું દુઃખમાં. કાલે મને જવાબ દેજો, ઘરમાં કોણે શું પર્યાણ કર્યું, કેવી રીતે હવે રહેશો. અમે પણ કહીએ છીએ, અમને પણ કાંઈ તમારે દેવાની જરૂર નથી. પધરામણીએ લઈ જાઓ તમે, પધરામણીમાં કાંઈ ન દેવાય. કાંઈ ઘરે આવ્યા એટલે દેવું પડે એવો કાંઈ કાયદો નથી. પણ એટલું ધ્યાન રાખજો, જેને મંદી ન હોય એ મંદી હારે મંદીવાળાની સાથે માથે ઓઢીને રોતા નહીં. હારો હાર કે આ તો મજા થઈ પડી આપણે. બહુ સમજવા જેવી બાબત છે. પીપલાણા મંદિરમાં પહેલા વહેલા લાઇટ ઓલાથી જનરેટરથી લાઇટ ચાલુ કરી હતી, પછી સરકારી લાઇટ આવી. એટલે પહેલાં તો કાંઈ પંખાના આપણે એવા કાંઈ વ્યસની કોઈ નહોતા. પંખા હોય તો જ ઊંઘ આવે, નકર ન આવે. એટલે હજી પંખા પીપલાણા મંદિરમાં નહોતા લીધા. એક હરિભગત પંખો લઈને કહેવા આવ્યો સ્વામીને, સ્વામી તમે અહીં બેસો છો સભા મંડપમાં, તમારી સેવામાં મારા એક પંખો ફિટ કરાવવો છે, મારે એમને પંખો દો. સ્વામી કે અમારે પંખો જોતો નથી, અમને એવી કાંઈ ગરમી થતી નથી. આ સભા મંડપ ઊંચો છે ને આથમણી બાજુ બારીયું છે અને એનો પવન ખૂબ આવે છે. સ્વામી કે મને તો આમે ગરમી થતી નથી. સ્વામી ઉનાળામાં 2 ગોદડા ઓઢીને સૂઈ જતા. ગમે એવી ગરમી પડે ને, સ્વામી ગોદડું ઓઢીને સૂઈ જાય. 2 ગોદડા નાખો તો હાલો 2 નાખી દો. સ્વામી 1 ઓઢો તો હાલો 1 ઓઢીશ. સ્વામી કે અમારે પંખો જોતો નથી. ઓલો હરિભગત કે સ્વામી હું સેવામાં આપું. સ્વામી કે પંખો તું સેવામાં દઈશ, પણ મીટર ફરશે એ રૂપિયા કોણ દે અમને? એ મહિને મહિને અમારે દેવા પડશે ને, માટે અમારે પંખો જોતો નથી. ન લીધો સ્વામી પંખો, ના પાડી દીધી, નથી જોતો. પછી ચંદુભાઈ કીર્તનકાર વળી 1 વર્ષ પછી આવ્યા. એણે કીધું મારે અહીં પંખો નાખવો છે. સ્વામી કે સારું દ્યો પંખો. પછી પંખા શરૂ થયા પીપલાણા મંદિરમાં. જો હું કીધું સ્વામીએ, પંખો સેવામાં આપો, પણ મીટર ફરશે એનું શું કરશો? આ વ્યવહારની આવડત સાંભળજો બધાય. હિંમત રાખો અને જીવન બદલાવો. આ એક જણાએ સમજવું જોઈએ. અમારે સમજવું પડશે. આ તમારી સાથે અમારે સમજવું પડે. હિંમત રાખો અને જીવન બદલાવો. તો જલ્દી ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે.
ઘણાએ મને કહે આ કેટલીક ટાઈમ હાલશે, કેટલોક ટાઈમ ચાલશે. હું કહું હજી હાલતું થયું છે તો આ બંધ ક્યાં જ થાય. એમ નહીં, બાળક જન્મે તરત કે મરી જાય તો સારું એમ હાલે? એને જરાક મોટો તો થવા દો, જુવાન તો થવા દો જરાક, તહીં ખબર પડે કેવો રંગ છે. એટલે હિંમત રાખો અને જીવન બદલાવો. દુઃખમાં હિંમત હારવી નહીં, સુખમાં છકી જવું નહીં. આ મનુષ્યનો ધર્મ. સોનાનો દોરો શિયાળો, ઉનાળો ને ચોમાસું ત્રણેય ઋતુમાં સરખો રે. મીણે પાયેલ દોરો ઢીલા પોચો થયા કરે. મીણ જેવા માણસો હશે એ તેજીમાં ખરેખરા થઈ જતા હોય, મંદીમાં ઢીલા થઈ જતા હોય. મીણ જેવા ન થાવ, સોનાના દોરા જેવા થાવ. આમ બીજો ફેર કાંઈ ન હોય. ઘી વાળા કેળા ખાધા હોય એટલે ઘી વગરનું કેળું ઘરે ઉતારવામાં જરાક મહેનત પડે. હા, ઘી કેળા બહુ ખાધા હોય ને એટલે આમ તરત ગળા હેઠા વયા જાય. ચીકણું હોય ને, લાહું હોય ને, એટલે પછી ઘી વગરનું કેળું આવે જરાક મહેનત પડે. પછી ઓલા ઘી વાળા કેળા યાદ કરી કરીને મૂંઝાય. એક દિવસ હું આવું ખાતો હતો. અરે મારે આવું ખાવું પડે છે. ભક્ત તો એને કહેવાય હાથી ઉપર બેઠો હોય તોય આનંદમાં હોય, એવો જ હાલીને જાતો હોય તોય આનંદમાં હોય. એને ભક્ત કહેવાય. સાધુ એને કહેવાય. 10 લાખની ગાડીમાં બેઠો હોય તો આનંદ કરતો હોય ને એને બળદ ગાડામાં બેહવા મળે તો આનંદ હોય. ટ્રેક્ટરમાં કોઈ બેહાડે, ટ્રેક્ટરમાં બેસી જાય, હાલો ભાઈ ટ્રેક્ટરમાં બેસી જાય. ટ્રેક્ટરમાં બેહવા મળે તો 10 લાખની ગાડી યાદ આવે તો 10 લાખની ગાડી એને બંધન રૂપ થઈ કહેવાય. ભલે 10 લાખની ગાડીમાં ફરતો હોય, એને બળદ ગાડામાં બેહાડે તો એવો જ આનંદ હોય. તેજીમાં આનંદ હતો એવો મંદીમાં આનંદ રાખો. કરતા એક સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ ભગવાનને કરતા માનશો તો કાંઈ વાંધો નથી. તમે જો કરતા તમને માનશો તો મૂંઝવણ અને દુઃખનો પાર નથી. હું કમાણો, હું નથી કમાતો, બસ સ્વામિનારાયણ દેતા હતા ને સ્વામિનારાયણ નથી દેતા એમ માનો તો કેટલો ફેર પડે. હું કમાણો, હું નથી કમાતો, આ મોટામાં મોટું દુઃખ. હું કરું છું, મારું છે, આ દુઃખ છે, યાદ રાખજો. માથે લઈને ન ફરો. ભગવાનનું કામ આપણે લઈને ન ફરો. કરતા એ છે, આપણે કરતા ન બનો. મોટો પાણીનો ધરો હોય એમાં ડૂબકી મારો તો પાણીનો ભાર લાગે? લાગે ભાર? ન લાગે. એમાંથી એક ઘડો ભરીને માથે ઉપાડીને જાઓ, ભાર લાગે? લાગે ભાર. જો પોતાનું મનાણું, પોતાનું મનાણું એટલે ભાર. પોતાનું ન મનાય તો ભાર નહીં.
એકવાર સંતો પોતાના પ્રારબ્ધથી, પોતાના તપથી, નીમ, અમે બહુ નીમ પાળી છીએ, બહુ તપ કરી છે, એવા વિચાર સાથે ભિક્ષા માગવા નીકળ્યા. કોઈએ કાંઈ ન આપ્યું, કોઈએ કાંઈ ન આપ્યું. એના એ સંતોએ એકવાર એમ નક્કી કર્યું, ભગવાન શ્રીજી મહારાજ કરતા છે ને ભૂખ્યા રાખશે કોઈ દી? તરત જ એક હરિભક્ત આવ્યા, ચૂરમાના લાડુનું સીધું લઈ આવીને પાકી રસોઈ કરીને જમાડ્યા. બોલો, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરું. કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય અને એમ માને કે હું જ બધું કરું છું, હું ગાડાનો ભાર ખેંચું છું. એ અજ્ઞાન છે. આપણે એમ માનતા હતા હું કામું છું, મને આવડે, હું મેનેજર, મને બહુ બુદ્ધિ, મને હીરા કાપતા આવડે, મને હીરા પારખતા આવડે, મને ઘસતા આવડે. ક્યાં ગઈ બુદ્ધિ? ક્યાં ગઈ? કયો ખરા. ઊંચામાં ઊંચી ટેકનોલોજીથી ડૉક્ટર બન્યો હોય એ ડૉક્ટર પણ એમ કહે છે કે ભાઈ 99% મારો પુરુષ પ્રયત્ન અને 1% ભાઈ તમારા ઈષ્ટદેવને યાદ કરો, 1% એની કૃપા થાય તો મારા 99% મારી બુદ્ધિ છે એમાં હું સફળ થાવ. જો ઊંચામાં ઊંચી આ છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીમાં કોઈ ડૉક્ટર થઈને માર્કેટમાં આવે તો એની છેવટે ભગવાન ઉપર વાત નાખવી પડે. ગુણાતીતાન સ્વામી કહેતા હતા, કેટલાયને ખબર નથી. શું ખબર નથી? તો કે જરાક ધોતિયો તૂટી જાય નાખી દે. એક કટકો કાંઈક જોતો હોય નાનો તો નવા ધોતિયામાંથી, નવા તાકામાંથી કટકો કાપી નાખે. સ્વામી કહેતા વગર વીંગડાવેલા, એમ સ્વામી કહેતા. એટલી ખબર નથી સ્વામી કી. ઓલા તેલના દીવા હતા ગુણાતીતાન સ્વામીના વખતમાં, તેલના દીવા. તે ઠાકોરજી પોઢી ગયા પછી હોવાનું ટાણું થાય ને એટલે જેટલી વાઈટ રહી હોય એટલી વાઈટ ઠારી નાખે સ્વામી, કે પછી કાલ કાયમ આવશે. ઓલા નવા નવા હોય કાંઈ ખબર ન હોય વ્યવહારની, એ તો પછી કે એટલી વાઈટ છે હવે બળવા દ્યો ને. સ્વામી એટલી વાઈટ રહી હોય તો એ ઠારી નાખે કે કાલ પાછી કાયમ આવશે. જો કરકસર એક આવક છે, યાદ રાખ્યો. એક કરકસર અને એક વ્યસનો, આ બે છોડી દો અને પછી મંદી નડે તો મારી પાસે આવજો, હું તમારું આખા વર્ષનું કાચું સીધું જે જોઈએ પૂરું પાડી દઈશ. એ કરકસર અને વ્યસનોમાં જાય છે, છોડી દો. ચા બંધ કરી દો, બધા આખા ઘરમાં જેટલા ચા પીઓ છે બધા બંધ કરી દો. ઘરના બધા સભ્યો ચા પીતા હશે એવા આમાં પણ ઘણા કુટુંબ બેઠા હશે. ચા જીવન જરૂરિયાતી નથી, લસણ ડુંગળી જીવન જરૂરિયાતી નથી, લીલોતરી શાક કાંઈ જીવન જરૂરિયાતી નથી, 20 રૂપિયાનું કિલો 25 રૂપિયાનું કિલો એ કાંઈ જીવન જરૂરિયાતી નથી.
તેલ ઘી કાંઈ જીવન જરૂરિયાતી વસ્તુ નથી, એમાંય કરકસર થઈ શકે. જીવન જરૂરિયાતમાં 5 વાદા લખ્યા: અન્ન, અનાજ, વસ્ત્ર, પાણી, નિદ્રા, સ્વાદ મધ્ય મીઠું. 5 રૂપિયાનું કિલો શાકભાજી હોય તો મીઠું નાખવું પડે. 20 રૂપિયાનું કિલો, 50 રૂપિયાનું કિલો લઈ આવો તોય મીઠું તો નાખવું જ પડશે. માટે જીવન જરૂરિયાતી મીઠું છે. તેલ ન હોય તો બાફીને ખાઈ શકાય, ઘીમાં, તેલમાં, ઓલામાં મીઠામાં બાફીને ખાઈ શકાય છે. એટલે તેલ જીવન જરૂરિયાતીમાં નથી લખ્યું ગુણાતીતાન સ્વામી. જે કપડાં હોય એ કપડાથી વરસ પૂરું કરતા શીખો. જે બૂટ ચંપલ હોય એનાથી વરસ પૂરું કરતા શીખો. અને વ્યસન શું છે? ચા પણ વ્યસનમાં ગણાય. ચા છોડી જ દો, જવા દો. ઘરના બધા સભ્યો 4-5 વાર પીવે, પછી બીજા જાય ભાઈ, આડોશી પાડોશી બધાય કૂતરા જેવા બેહવા આવે, એની ભેળા ચાટે, બધા ભેળા થઈને ચાટે. અમે કેટલાયને પૂછીએ છીએ ગામડામાં કેટલી ખાંડ જોઈ છે, તો કોઈને 2 ગુણ આખા વરમાં ખાંડ જોઈ. ચામાં હો ભાઈ, ચામાં. આ ચાની હિસાબ થાય, ચાને વખાણ થાય, ચાની કથા ચાલે છે. 2 ખાંડ, 2 બોરી ખાંડ જોઈ જાય ચામાં. કોઈને 5 બોરી, કોઈને 2 બોરી, કોઈને 1 બોરી. જેવું ઘર, જેવો કુટુંબ, જેવા કુતરા ભેગા થતા હોય એ પ્રમાણે. ઓલા ભાઈ 4થો નંબર ચા પીવે છે. ચા ન પીવાય. બધાય પીતા હશો ને આખું ઘર, તમે એકલા. બંધ કરી દો હવે, ફળી જાહે હાડક્યા ખાંડથી. બંધ કરી દો હવે. સાંભળ્યું બધાએ? મંદી તમારે સહેલી થઈ જાય, એક કરકસર શરૂ કરી દો અને વ્યસનો છોડી દો જેની કાંઈ જરૂર જ નથી. જેની સાથે હાથ લાંબો કરવાની ટેવ પાડી છે એને છોડો. કે આ આગળ માવો આપશે, આ બીડી આપશે, આ પાન આપશે, હાથ લાંબા કરવાનો વ્યવહાર થઈ ગયો છે. હાલો હાલો ચા પીવા, હાવ સમજ્યા વગરના. ફૂલણજીભાઈ, ફૂલણજી ફૂલે કે ચડી કા ફૂલણજીભાઈ ફૂલે કે ચડ્યા. ઓલી ભાદરવાની ભેંસ હોય ને, ભાદરવામાં ઓગાહ કાઢતી હોય. ઓગાહમાં સમજો, આવડા ગુજરાતના નહીં સમજતા, આ અમારે સૌરાષ્ટ્ર જાજુ બેઠો, બધા ઓગાહમાં સમજે. ખાઈને ધરાઈ રહે ને, પડતું મૂકે ને ઓગાહ કહેવાય. ઢોર એ ભાદરવામાં ભેંસ ઓગાહ કાઢ નાખે. મને એમ કે એમ માને ભેંસ કે મારે તો કાયમ ભાદરવો હોય. લ્યો, લીલી મકાઈ, લીલું ઘાસ, એમાંથી ઓગા કાઢે, એ પડ્યું મૂકી દે. એવી એટલી છત હોય, એટલી છત હોય. ભાદરો મહિનો આવે ને તો હુકુય ન મળે, જેઠ મહિનો આવે ને હુકુય ન મળે. એમાં બધા બિચારા માનતા હતા સુરત વાળા કે આપણે કાયમ ભાદરવો રહેશે. જેઠ મહિનો આવી ગયો. દુઃખ છે એ માણસની બ્રેક છે, યાદ રાખો. સાંભળ્યું? દુઃખ છે એ માણસની બ્રેક છે. સુખ છે એ માણસને ગતિશીલ કરવા માટે છે, દોડવા માટે છે. સુખ દોડવા માટે છે, દુઃખ અટકવા માટે છે.
અને આ બે લગામ ભગવાને પોતે હાથમાં રાખી છે. એને એમ લાગે કે હવે આ ઉડાવ થવા માંડ્યો છે, સુખથી છકી જવા માંડ્યો છે, એટલે તરત જ બ્રેક મારે. પછી બ્રેક મારે મંદીની, પછી જોયા કરે ભગવાન પડદા આડા રહીને કે હજી જીવે છે, હજી જીવે છે, વાંધો નથી. પછી એમ થાય કે હવે મરી જાય, પછી તરત થોડુંક સુખ નાખી દે પાછું, એટલે વળી પાછો કોમામાં વયો ગયો, વળી પાછો મંડપ બોલવા. એને બહુ આવડે છે, ટ્રીટમેન્ટ કરતા બહુ આવડે છે ને. એ પડદા આડા રહીને જોયા કરે કે હા મરવા ન દે હો કાંઈ. એમ લાગે કે આ મરી જવાનો છે, એટલે વળી જરાક પાછું સુખ બતાવી દે. અને વળી એમ લાગે કે આ સુખથી છકી જવાનો છે, વળી એકાદો લાફો જીકી દે. હે, સુખ દુઃખના દાતા, સુખ દુઃખના પ્રેરક પરમાત્મા છે, જેને આપણે સ્વામિનારાયણ નામથી ભજીએ છીએ, જેને આપણે સ્વામિનારાયણ નામથી ભજીએ છીએ. ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપ, પહેલો દીકરો એને ત્યાં જન્મો, રામ પ્રતાપ નામે. સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈ રામ પ્રતાપ. રામ પ્રતાપના જન્મ પછી ધર્મ ભક્તિએ 19 વર્ષ દુઃખ વેઠ્યું. કેટલા વર્ષ? 19 વર્ષ. પછી 19 વર્ષે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. ઘનશ્યામ આવ્યા પછી સુખ થયું. કેવું દુઃખ ભોગ્યું કોઈને ખબર છે? કેવું દુઃખ ભોગ્યું? મીઠા વગરની ભાજી ખાઈને દિવસ કાઢતા હતા. મીઠા વગરની ભાજી ખાઈ. એક વખત તો ભક્તિ માતાથી પોકે પોકે રુદન થઈ ગયું, રોવા માંડ્યા અમ્માજી. બાજુના ઓરડામાં ધર્મદેવ બેઠા હતા. એ અવાજ સાંભળીને આવ્યા. ઓહો દેવી, શું એટલું બધું દુઃખ છે? ધીરજ રાખો. ભગવાન કરતા હશે, આપણા હારા માટે કરતા હશે. ત્યારે ભક્તિ માતા કહે છે કે પતિદેવ, મને કાંઈ વાંધો નથી, પણ ઘરમાં કાંઈ નથી એટલે તમારી સેવા મારાથી થઈ શકતી નથી. હું પતિવ્રતા છું, તમે મારા પતિદેવ છો. ઘરમાં કાંઈ નથી એટલે હું તમારી સેવા કરી શકતી નથી, એનું મને દુઃખ છે. બીજા નંબરમાં પતિદેવ, આપણે આંગણે મહેમાન આવે છે, એની હું સરાભરા કરી શકતી નથી, એટલે તમારી આબરૂ ઓછી થાય છે. તમારી આબરૂ ઓછી થાય છે, મને કાંઈ વાંધો નથી. આ બે કારણોસર મને આ રુદન આવી જાય છે, રોવાઈ જાય છે. અરે કાંઈ વાંધો નહીં, મીઠા વગરની ભાજી ખાઈ લેવી આપણે. હે, તોય પણ ભક્તિ માતાને કોઈ દિવસ ધર્મદેવને મૂકીને બીજે ક્યાંય વૃત્તિ લાગી નથી કે આ મારો ધણી તો મંદીમાં છે, ઓઈલો તેજીમાં છે, હું ન્યા બેઠી હોત તો સારું હતું. એવું ભક્તિ માતાને નથી થયું. પોતાના પતિના ઘરમાં જે સુખ સમૃદ્ધિ, જે સાહેબી હતી, એમાંથી જ ભક્તિ માતાને આનંદ હતો. જે દુઃખ હતું એને એ જ દુઃખ હતું કે આ ઘરમાં સુખ નથી તો મારા પતિની હું સેવા કરી શકતી નથી. સાંભળ્યું બધાએ? અટાણે તમે કામીન ઘરમાં ઓછું દેતા હશો ને, એટલે દરરોજ ઝઘડા થતા હશે. દરરોજ કાંઈ લઈ આવતો નથી, આવી ખબર હતો આની હારે પરણત નહીં, આવો ને આવો રહ્યો, આના કરતાં ઓલ્યો હારો હતો.
ત્યાં હું બીજી કેટલીક તાકાત હોય ને તમારામાં, કેટલીક સ્થિરતા હોય. આ બધા વિચારો બંધ કરજો. પતિ કામીન લઈ આવી એટલે હારો, અને ઓછું કામીન દે એટલે તમે એને વડકા નાખો. પત્ની હારી રસોઈ કરી દે તો હારી, અને હારી રસોઈ ન કરી દે તમને ફાવે એવી તો તમે વડકા નાખો. તમે આ સમજ્યા વગર પરણી લીધું. અક્કલ નહોતી ને તમારા મા બાપે પરણાવી દીધા છે. પહેલાં તમને સંસારી થાતા શીખવવું જોઈએ તમારા મા બાપે. માટે સંસારી થાતા શીખો પહેલા. કારણ કે જેમ આવક ઘટે ને એમ ઘરમાં ઘર્ષણ અને ઝઘડા વધે. આ સ્વાભાવિક છે. બધાને પૂરતું જોતું હોય પછી પૂરતું ન મળે, અને સુખના ભોગના અને વૈભવના હરાડા થઈ ગયા હોય એમાં આવે કંટ્રોલ. એટલે દરરોજ ઘર્ષણ થાય અને ઝઘડા થાય ઘરમાં. ધીરજ રાખજો બધે, ધીરજ. ચાલશે ચાલશે એમ કરતા શીખો, ફાવશે આમ કરતા શીખો. અમારે કરનારા હોય દેનારા હોય તો અમે કોઈ દી એમ ન બોલીએ આ રસોઈ બનાવજો એમ. અમે એમ બોલ્યા હોય ને આ બધા રાજી થાય. સંતો હરિભક્તો એમ બોલાઈ ગયો હોય ને રાજી થાય. હા, સ્વામીએ માગ્યું આપણી પાસે એમ હોય. સાંભળ્યું? મારે ઓલા રાજકોટના હરિભગતને પૂછાઈ ગયું તમારે બેંકમાં બેલેન્સ કેટલી છે? તો જેટલી બેલેન્સ છે તેટલી દઈ દીધી. હું કહું આ તો ભૂલ થઈ ગઈ આપણી. આ હરિભગતમાં બોલવામાં ધ્યાન રાખવું પડે. એ કે મારે નથી જોતા, હજી એના નામના એમને રાખ્યા છે, ઊંચક રાખ્યા છે, હજી અમારે ચોપડે જમા નથી કર્યા. સાંભળ્યું બધાએ? ઘરે જઈને આ વાતનો વિચાર કરજો. ઓછી આવકથી ઝઘડા બંધ કરી દો. ઓછી આવકથી ઝઘડા થવા માંડ્યા હોય, ઘરમાં ઘર્ષણ થવા માંડ્યું હોય, અશાંતિ ઊભી થઈ જતી હોય, એ બંધ કરી દો. વાતો હાવ બંધ કરી દો. એમ ભેગા બેહીને નક્કી કરો સ્વામિનારાયણ ભગવાન કરતા છે. આજ દી સુધી આપણને સ્વામિનારાયણ ભગવાને ખૂબ આપ્યું. હવે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા છે આપણને દુઃખ આપવાની, તો સ્વામિનારાયણ ભગવાન આપેલું દુઃખ આપણે પ્રસાદી માની સહન કરો. અને પ્રારબ્ધને અનુસારે, મંદીને અનુસારે જે સુખ, જે સમૃદ્ધિ, જે પદાર્થો મળે એનાથી જીવન જીવો અને આનંદમાં રહ્યો. ભગવાનની ભક્તિ કરો. ભજન વધારી દો. ભજન અને ભક્તિ વધારી દો. દુઃખ આવે એટલે અનુષ્ઠાન કરો. ધર્મદેવને ભક્તિ માતા છેવટે અનુષ્ઠાન કરવા માટે ગયા હતા. હનુમાન ગઢીએ ગયા, કુળદેવ હનુમાનજી પાસે અયોધ્યા ગયા. ત્યાં નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજાય મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિ કેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે આ સ્તોત્ર બોલ્યા અને માનતા કરી. આંકડાના ફૂલની માળા પહેરાવી. હે કુળદેવ, હવે તમે કયો એમ કરી. ત્યારે હનુમાનજી મહારાજે કીધું અનુષ્ઠાન કરો વૃંદાવનમાં જઈને. પછી ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપને મોસાળમાં મૂકી અને વૃંદાવનમાં અનુષ્ઠાન કરવા ગયા છે. અનુષ્ઠાન કર્યું પછી ભગવાને દર્શન દીધા અને કીધું કે હું તમારે ત્યાં જન્મ લઈશ.
પછી ભગવાને ત્યાં જન્મ લીધો અને મંદીમાંથી તેજી થઈ. તમારે ત્યાં ભગવાન આવે ને એવું અનુષ્ઠાન કરો એટલે મંદીમાંથી તેજી થઈ જાય. બીજા ગોટા વાળતા બંધ થઈ જાઓ. સુખને સંભાળોમાં, દુઃખને સંભાળોમાં. સુખને સંભાળશો તોય દુઃખ થવાનું છે, સુખને સંભાળશો તોય દુઃખ થવાનું છે, દુઃખને સંભાળશો તોય દુઃખ થવાનું છે. શું કામ સંભાળો છો? સુખ દુઃખના પ્રેરક સહજાનંદ સ્વામીને સંભાળો. વિશિષ્ટ કાંઈક અનુષ્ઠાન કરો, વધારે ભજન કરો, વધારે ભક્તિ કરો, વધારે કાંઈક કરો. સાંભળ્યું બધાએ ભાઈ? શૈલેષભાઈ સાંભળ્યું? શું કામ સુખને સંભાળો છો તો દુઃખને શું કામ સંભાળો છો? સુખ દુઃખના પ્રેરક કોણ છે? સહજાનંદ સ્વામી, એને સંભાળો. નિરંજનભાઈ સમજાણું? તમારે રૂપિયાવાળાઓના છોકરાઓને તો જીવન ધોરણ નીચે આવે જ નહીં. હો, બહુ ઝાઝા વર્ષોનો અનુભવ. અમે દિલ્હી ગયા હતા. દિલ્હી તે વાત કરે, સ્વામી એટલું કમાતા ને એટલું કમાઈ છે. મેં કીધું જીવન ધોરણમાં કાંઈ ફેર પડ્યો? તો કે નહીં, ફેર પડવાનો નહીં. ઘરમાં જેટલા સભ્ય એટલી ગાડીઓ. ત્રણ જણા દુકાને જાય, ત્રણેય જુદી જુદી ગાડી લઈને જાય. એક 10 વાગે જાય, એક 11 વાગે જાય, એક 11:30 જાય. ત્રણેય જણા એક ગાડીમાં જાય તો હું કહું આમ કરો તો કે નહીં, એમ ન હોય. એક એક લઈને જાય તો જ આમ માભો પડે. દેશકાળ સમજદાર શીખજો. બહુ અમે આવ્યા છે, કાંઈ તમારી પાસે લેવા નથી આવ્યા, દેવા આવ્યા છે. કોઈ કાંઈ મૂંઝાતા નહીં કે હમણાં તો આ પગારી બંધ થઈ ગયા, સ્વામી આવ્યા, હું દેવું. અમે ડીઝલના રૂપિયા ભેગા જ લઈ આવ્યા છે, એટલે કાંઈ અમારે જોહે નહીં તમારી પાસે. શીખો, બૈરાઓ શીખે, તમે શીખો. તમે બૈરાઓને શીખવો. ગબરગંડ હોય તો તમે ગબરગંડ હોય, બૈરા તમને શીખવે. કારણ કે તમારામાં ઘણા ગબરગંડ હોય, ઓલામાં કાંઈક દૈવત હોય તો એ તમને કાંઈક કહે, અને એ ગબરગંડ હોય તમે હોશિયાર હો તો તમે એને શીખવજો, પણ બાંધતા નહીં બધા કોઈ. પછી બાંધતા હવે પછી શું કે તો છૂટાછેડા કરી નાખવા જોઈએ. એ તો મંદીમાં મંદી આવે પાછી. હું સાંભળ્યું બોડકાવાળા, હા ભાઈ સાંભળ્યું, પોપટભાઈ દીકરાએ. ઓલા તો હોશિયાર છે, રાજુભાઈ તો બહુ. પોપટભાઈ તમને આવડે છે? બે ભાઈ વ્યવહાર કરતા પોપટભાઈ છોકરાઓને આવડે છે કે એની મજામાં એના મૂડમાં છો? તમારા પ્રસંગમાં મેં ઘણી વાર પધરામણી આવ્યા હોય ને તો તમારે ઓલા વાટક્યામાં તેલ ઓલા વાટક્યામાં શાક નાખ્યું હોય ને
તો તેલથી વાટક્યો ભર્યો હોય, માલપાથી ફોડવા કાઢી બાણા ખાતા હોય અને ઓલું તેલ નાખી દે. આવી તમારામાં સાફાઈ ફાટી જાય છે. અને એમાં કહેવાય નહીં હો, જેને ત્યાં પ્રસંગ છે એને તો બોલાય જ નહીં, ઊંધા વાળી દે તોય. ઊંધું વાળી દે તોય જેને ત્યાં પ્રસંગ છે એને બોલાય જ નહીં. ત્યારે અમે એને શાક નથી કહેતા જીવનભાઈ, અમે શાક એને છે કહી છીએ કે શાકમાંથી તેલ બહાર ન નીકળવું જોઈએ. એમનું શાક રસબસ થઈ જવું જોઈએ, પણ બહાર ન નીકળવું જોઈએ, એટલું તેલ ન હોવું જોઈએ. ચૂરમાના લાડુ કરો ને વાળીને તમે મૂકો એટલે નીચે ઘી લાડવે લાડવે ઘી નીકળે, એ ગબરગંડ કહેવાય. એ ઉદાર ન કહેવાય, ઉડાવ કહેવાય. એમ આબરૂ વધી જતી છે. અને આ તેલમાં શાક બુડેલું હોય અને એમાંથી ફોડવા ખાય, અને એ જે કાંઈ કોઈ અડધો વાટક્યો ને કોઈ પા વાટક્યો વાહ તેલનો વઘાર હોય એ નાખી દે ને, આવ કા એ નાખી દે. આપણે ઉત્સવમાં એમ કરીએ છીએ જીવનભાઈ, એમ નથી કરતા ને. જરાય શાકમાંથી તેલ બહાર ન નીકળે એટલું તેલ જોઈ. આ બધું શીખો, થોડું શીખો, બહુ જરૂરી છે શીખવું, બહુ જરૂરી છે. ઘરે જાઓ, હજી વિચાર કરો, ઘરના બધા સભ્યો ભેગા બેસીને પર્યાણ કરો કે હવે આપણે શું કરવાનું છે. આપણે ખૂબ ઘી કેળા ખાધા, હવે ઘી નથી તો એકલા કેળા કેમ ખાશું? શાકભાજી કેટલા રૂપિયાના કિલો લેવું? તેલ એમાં કેમ વાપરવું? મસાલા કેમ વાપરવા? ઘી કેમ વાપરવું? દૂધ કેટલું લેવું? પછી બધાએ દૂધ ન ખવાય, છોકરાઓને દૂધ દેવાય, મહેમાન આવે ત્યારે દૂધ દેવાય, પછી આપણે દૂધમાં મેલવણ નાખીને છાશ ખવાય. એમાં હું પણ હવે હાટે ગામમાં એમ વાતો કરવી, મારે તો એવા ને એવા ટેસડા છે હજી, સમજ્યા? હાટે ગામમાં મિત્ર મંડળમાં એમ વાતો કરવી, અમારે હજી કાંઈ ફેર નથી પડ્યો. મનમાં એમ કેવું ખાલી સાય ખાતા ત્યાં સહી. અને આવું તો સંસારમાં ચાલ્યા જ કરે. કાંઈ બધાય કરોડપતિ હોય નહીં, બધાય લાખોપતિ હોય નહીં, બધાય ગરીબ હોય નહીં, બધાય સાધારણ હોય નહીં. આમ ઊંચ નીચની ભાવના તો કળિયુગમાં મધ્યના 45 પ્રમાણે રહેવાનું જ છે. રજોગુણ પ્રધાન છે અને રજોગુણને પ્રધાન રાખીને જીવાત્માઓને ભગવાને જન્મ આપ્યો છે. એટલે સુખમાં પણ તારતમ્યતા રહેવાની છે, સુખમાં તારતમ્યતા રહેવાની જ છે ગમે એમ કરો તોય. હવે તમને જે સુખ મળ્યું છે ભગવાનની ઈચ્છાથી, એ સુખ તમારા જીવનમાં પર્યાપ્ત માનીને અને આનંદથી ભોગવો, શિક્ષાપત્રીના નિયમમાં રહીને ભોગવો. બસ દુઃખને ભૂલવાનો અને સુખી રહેવાનો આ એક જ ઉપાય છે. દુઃખને ભૂલવાનો અને સુખી રહેવાનો આ એક જ ઉપાય છે. સાંભળ્યું ઉમેશભાઈ? તમને આવડે છે વ્યવહાર કરતા? ઉદાર ન થવું, ઉડાવ ન થવું, કરકસરી થવું. લાવો તો નેપકિન, આ પાનનું આનું ભરાણું.
અમે કામ આદર્યું તે દી એમ હતું બધું પૂરું કરી લેવું છે. તરત જ વિચાર બદલાવી નાખ્યો અમે પાછો તરત કે હવે ખાલી ખોખો કરી લેવાનું, પછી કામ બંધ કરી દેવાનું. પછી હવે ભગવાનની જેવી ઈચ્છા મનમાં નક્કી ન કરી લેવાય, આમ જ થવું જોઈએ, આમ જ કરી નાખવું છે એમનો નક્કી કરી લેવાય. અને દેશકાળ એને કહેવાય. બધાય એમાં ઢીલા પડે તઈ દેશકાળનો અંત આવે. બધાય ઢીલા પડે તઈ. ખાલી હીરા ઘસુ ઢીલા પડે ત્યાં સુધી અંત ન આવે. બધાય ઢીલા પડે. જો ખેડૂતો દિવાળી પહેલા કહેતા હતા યું લડું, યું લડા, યું લડા. અને ઘઉં જોઈને વાતું કરતા હતા 2 ખાંડી થશે વીઘે, 2.5 ખાંડી થશે, 1.5 ખાંડીની રાઈસ આવી સૌરાષ્ટ્રમાં. 1.5 ખાંડી 1 વીઘે, 1.5 ખાંડી. જ્યાં 2.5 ખાંડી થાય વીઘે ત્યાં 1.5 ખાંડી. 3 ખાંડી હોત ઘણે થતા. 1.5 ખાંડી રાઈસ આવી. ભાવ ત્યાં પડ્યા સજી, ભાવ ત્યાં પડ્યા સજી. સાફાઈ ન્યા છે પાછી. સાફાઈ હજી ન્યા છે. સાફાઈ નીચે નથી ઉતરી કાંઈ એમ. એ તો આમ ફાળો થતો હોય તઈ એમ કે ઓણ ઉપજ ઓછી છે. ગગો પરણાવે તઈ તો આકાશમાં ઉડતો હોય પછી ટીંગાઈ રહ્યા. ગગો તોરણી સડે તઈ આકાશમાં આ એથી ઊંચો સડે એનો બાપ. પછી ઓલા વેપારીઓનું બિલ આવે ને ટીંગાઈ રહે. પછી વેપારી હોશિયાર હોય, હજી આમ મૂડમાં હોય ત્યાં બિલ આપી દે. ભરનો બાપ ઢીલો પડે પછી બિલ કોઈ દેતા નહીં હો. હજી આમ પાવરમાં હોય ત્યાં બિલ પુગાડી દેવું. વેપારી ધ્યાન રાખજો, નકર ટીંગાઈ રહ્યો તમે હોત. હજી સાફાઈ તો એવી ને એવી તમારે. આમ બધે દેશકાળ પહોંચી ગયો. જો ભગવાને કોણ કેવું કર્યું છે, બધે દેશકાળ પહોંચી ગયો. ખેડૂત કોઈ ન કે મારે 16 આના, વેપારી કોઈ ન કે મારે 16 આના. જ્યાં જાઓ ત્યાં, શહેરમાં જાઓ કે ગામડામાં જાઓ, આના ભગવાન કરતા છે. એને આવડે, આપણને કોઈને કાંઈ ન આવડે. આપણે થાય ને પછી ખબર પડે. એને અગાઉથી ખબર પડી ગઈ હો કે આમ જ શું થાય. એને અગાઉથી ખબર પડી ગઈ હોય લ્યો. અને આપણને થાય ને ત્યાં ખબર પડે એટલે આવું થઈ ગયું એમ. સારું લ્યો, 2 પોઈન્ટ યાદ રાખજો. ધીરજ રાખો અને જીવન બદલાવો. બસ કરકસર મંડો કરવા.